આજે ગાંધીજીની પુણ્યતિથિ છે। એ વિચારધારાની પુણ્યતિથિ છે જેને એક ગાંધી ચલાવતા આઝાદીની લડાઈ માટે જે સિપાહીએ આખા દેશના ભેગા કરી લાઠી ખાધી, ગોલી ખાધી, ફાંસીના માચડે ચડી ગયા, એવા લાખો લોકોને ભેગા કર્યા છે વ્યક્તિએ। એ વ્યક્તિની બિરલા હાઉસમાં જ્યારે પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે માથુરામ ગોડસે કરીને એક વ્યક્તિ અમને ગોળી મારી। પણ ગાંધી વિચારધારા છે, ગાંધીજી મરવાના નથી। એ વિચારધારાને તમે ગોળી મારો અને નાથુરામ ગોડસેને તાકાત હતી તો કેમ અંગ્રેજોને મારવા નહીં ગયા? કેમ આઝાદીની લડાઈમાં નહીં જોડાયા? કેમ ગાંધીજીને માર્યા? કોઈના કહેવાથી, કોઈની વિચારધારાથી કોઈ મરતું નથી ભાઈ। તમે એવું કહે છે ગાંધીજી આ કર્યું, ગાંધીજી આ કર્યું, તમે શું કર્યું એ તો બતાવો પહેલાં। તમે આ દેશ માટે શું કર્યું? સવાલ એ છે કે ગાંધીજી હોય, બાબા આંબેડકર હોય, આ વિચારધારા અને વિચારધારા કોઈ દિવસ મળતી નથી। આજે પેલા અંગ્રેજો જુલમ કરતા હતા, આજે સત્તા પર બેઠેલા આ લોકો જુલમ કરતા। ટીવીના કેસ કરવાવે, જેલોમાં પૂરી દે, દેશદ્રોહનો કેસ લગાડે, કોઈ સાચું માણસ બોલી ના શકે, આવી બધી પ્રથાઓ ચાલી છે। એક લડાઈ वो लड़ी, एक लड़ाई ये भी लड़ना पड़ेगी। કારણ કે મૂળભૂત સિદ્ધાંત શું છે કે દરેકને બોલવાનો હક હોય, દરેકને પેટ ભર અનાજ મળે, દરેકના ભણતર મળે। એ બધી વાતો તો થઈ નહીં ગયા છે અને જે મૂળભૂત સિદ્ધાંતના લીધે દેશ આઝાદ કર્યો એ સંભાઈ ગયો। જે બધા કારખાનાઓને બધું ઊભું કરેલું એકમો એ બધા તમે વેચી ગયા છો। અને સવાલ ગાંધીજીની વિચારધારા એ હતી કે છેવાડાના માણસ સુધી એનો હક એને મળવો જોઈએ। નાની નાની ભાષોની અંદર હરિજનવાસની ઉપર જે જુલમ થતા હતા એ મટવા જોઈએ। એમની વિચારધારા બહુ ઊંચી હતી। એ વિચારધારાને ખતમ કરવાની જે કોશિશ થયેલી અને ગોળી મારેલી એ વિચારધારા કોઈ દિવસ ખતમ નથી થવાની। કારણ કે કોંગ્રેસનો સિપાહી એક જ જગ્યા પર છે અને ગાંધીજીની વિચારધારાને લઈને લડવાનો જ છે। એટલે આજના દિવસો હું એટલું જ કહીશ કે એમની પુણ્યતિથિના દિવસે એમને નમન કરું છું અને કોંગ્રેસ પાર્ટીના તમામ સિપાહીઓને કહું છું કે એમની વિચારધારા લઈ આપણે લડાઈ લડવાની છે। એક લડી બીજી લડીશું પણ છેવાડાના માણસ સુધી જેનો એનો હક નહીં પહોંચે, એનો બોલવાનો અધિકાર નહીં મળે ત્યાં સુધી અમે લડતા રહીશું। આજના દિવસે એટલું જ કહું છું કે સત્તા પર બેઠેલા લોકોને શરમ નથી આવતી કે ગાંધીજીની આજે પુણ્યતિથિ હોય ત્યાં સફાઈ ના થઈ હોય, ત્યાં સફાઈ તો નહીં થઈ હોય પણ એને હાર કે ફૂલ ચડાવવાનો પણ એમની પાસે સમય નહીં હોય, ત્યારે આવી સત્તા પર બેસીને શું કરી રહ્યા છો લોકોને ખબર પડે છે।